નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા દરેક વિદ્યાર્થી? હવે આગળના વિડીયોમાં આપણે શું શીખ્યા હતા તેનું પુનરાવર્તન કરી લઈએ. તો ચોપડી ખોલો દરેક વિદ્યાર્થી. ચલો આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 12 જેમાં આ સ્પેલિંગો લખ્યા હતા, ત્યારબાદ આ ફકરામાં જે સ્પેલિંગ આપ્યા હતા તે મેં નોટમાં લખાવ્યા હતા. તો દરેક વિદ્યાર્થી નોટ ખોલશે. જુઓ, સ્પેલિંગ લખેલા છે આપણે. તો એકવાર ફરીવાર સ્પેલિંગ વાંચી લઈએ, ત્યારબાદ આગળ બીજી શરૂઆત કરીશું. બરાબર? દરેક વિદ્યાર્થીએ મારી સાથે બોલવાનું છે. SMALL સ્મોલ એટલે નાનું. દરેક વિદ્યાર્થીએ મારી સાથે બોલવાનું છે. યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ એક્ટિવિટી 12. એક્ટિવિટી 12માં સ્પેલિંગો SMALL સ્મોલ એટલે નાનું. પછીનો સ્પેલિંગ છે SHOP શોપ એટલે દુકાન. આગળનો સ્પેલિંગ વાંચો. FRUIT ફ્રૂટ શોપ એટલે ફળોની દુકાન. એના પછીનો સ્પેલિંગ છે SHOPKEEPER શોપકીપર એટલે દુકાનદાર. પછીનો સ્પેલિંગ છે PINK પિંક એટલે ગુલાબી. PINK પિંક એટલે ગુલાબી. CAP કેપ એટલે ટોપી. પછીનો સ્પેલિંગ વાંચો. RED રેડ એટલે લાલ. દરેક વિદ્યાર્થીએ મારી સાથે સ્પેલિંગો વાંચવાના છે. પછીનો સ્પેલિંગ છે GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GREN ગ્રીન એટલે લીલો. BOY બોય એટલે છોકરો. એના પછીનો સ્પેલિંગ છે TALK ટોક એટલે બોલવું. પછીનો સ્પેલિંગ BASKET બાસ્કેટ એટલે ટોપલી. પછીનો સ્પેલિંગ HAND હેન્ડ એટલે હાથ. BLUE બ્લુ એટલે વાદળી. WHITE વ્હાઇટ એટલે સફેદ. LOOK લુક એટલે જોવું. પછીનો સ્પેલિંગ જુઓ. BANANAS બનાનાસ એટલે કેળા. એના પછીનો સ્પેલિંગ જુઓ. YELLOW યલો એટલે પીળો. એના પછીનો સ્પેલિંગ SIGNBOARD સાઇન બોર્ડ એટલે નામનું પાટિયું. આગળના વિડીયોમાં આપણે આટલા સ્પેલિંગ લખાવ્યા હતા અને પછી લેસનમાં આપ્યા હતા કે દરેક સ્પેલિંગને 3 વાર નોટમાં લખવાના છે. બરાબર? તો દરેક વિદ્યાર્થીએ લખ્યું હશે. તો હવે આગળ એક્ટિવિટીમાં આપણે શીખીશું. તો દરેક વિદ્યાર્થી ચોપડી કાઢશે. ચોપડીમાં પાના નંબર 15 એક્ટિવિટી 12 પાના નંબર 15 કાઢી લીધી છે.
અહીંયા વાંચો, હું વાંચું છું, તમારે ધ્યાન રાખવાનું છે. ધીસ ઇઝ અ સ્મોલ શોપ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ સ્મોલ એટલે નાનું અને શોપ એટલે દુકાન. આ નાની દુકાન છે. ધીસ ઇઝ અ સ્મોલ શોપ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ સ્મોલ એટલે નાનું અને શોપ એટલે દુકાન. આ નાની દુકાન છે. બરાબર. પછી આગળ જુઓ. ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, મગનભાઈઝ એટલે મગનભાઈની, ફ્રૂટ શોપ એટલે ફળોની દુકાન. તે મગનભાઈની ફળોની દુકાન છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, મગનભાઈઝ એટલે મગનભાઈની અને ફ્રૂટ શોપ એટલે ફળોની દુકાન. તે મગનભાઈની ફળોની દુકાન છે. બરાબર. પછી આગળ જુઓ. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. ધ શોપકીપર્સ, શોપકીપર એટલે આપણે સ્પેલિંગ લખાવ્યો છે, તમે 3 વખત સ્પેલિંગ લખ્યા હશે તો તમને ખબર હશે કે શોપકીપર એટલે શું થાય. બરાબર. શોપકીપર એટલે દુકાનદાર. શોપકીપર્સ શર્ટ, શોપકીપર્સ એટલે દુકાનદારનો શર્ટ, શર્ટનો શર્ટ જ થાય. ઇઝ એટલે છે અને પિંક એટલે ગુલાબી. દુકાનદારનો શર્ટ ગુલાબી છે. બરાબર. શોપકીપર એટલે દુકાનદારનો શર્ટ ગુલાબી છે. હિઝ કેપ ઇઝ રેડ. તેની, હિઝ એટલે તેની, કેપ એટલે ટોપી, ઇઝ એટલે છે અને રેડ એટલે લાલ. તેની ટોપી લાલ છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. ધ ગ્રેપ્સ એટલે શું થાય? દ્રાક્ષ. ગ્રેપ્સ આર ગ્રીન. દ્રાક્ષ લીલી છે. ગ્રીન એટલે લીલો. દ્રાક્ષ લીલી છે. બરાબર. આગળ જોઈએ. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. અ બોય એટલે છોકરો, ઇઝ એટલે છે, ટોકિંગ એટલે બોલે છે, વાત કરે છે, ટુ હિમ તેમની સાથે. છોકરો તેમની સાથે વાત કરે છે. છોકરો તેઓ સાથે વાત કરે છે. હી ઇઝ સલીમ. હી એટલે તે, ઇઝ એટલે છે અને સલીમ એટલે સલીમ. તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. હી હેઝ તેની પાસે, અ બાસ્કેટ એટલે ટોપલી, ઇન એટલે ઇન હિઝ હેન્ડ તેના હાથમાં. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ તેના હાથમાં બાસ્કેટ છે, તેના હાથમાં ટોપલી છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. હિઝ એટલે તેનું, બાસ્કેટ એટલે ટોપલી, ઇઝ એટલે છે અને ગ્રીન એટલે લીલો. તેની ટોપલી લીલી છે. હિઝ એટલે તેનું, તેની. બાસ્કેટ એટલે ટોપલી, ઇઝ એટલે છે અને ગ્રીન એટલે લીલી. તેની ટોપલી લીલી છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. ધ બોયઝ છોકરાની, આ એસ છે એને એફોસ્ટોફી એસ કહેવાય, જેનું ગુજરાતી થાય નો, ની, ના, નું એ થાય ને, એ આવે ને કે છોકરાની, દુકાનદારની, આ ગમે તે કોઈ બી વસ્તુનું એવું આવે ને એને એફોસ્ટોફી એસ કહેવાય. આવી રીતે એસ આવે એને. બરાબર. એટલે યાદ રાખવાનું. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. છોકરાની કેપ એટલે ટોપી, ઇઝ એટલે છે, બ્લુ એટલે વાદળી, એન્ડ એટલે અને વ્હાઇટ એટલે સફેદ. છોકરાની ટોપી વાદળી અને સફેદ છે. ધ બોયઝ એટલે છોકરાની, કેપ એટલે ટોપી, ઇઝ એટલે છે,
બ્લુ એટલે વાદળી, એન્ડ એટલે અને વ્હાઇટ એટલે સફેદ. છોકરાની ટોપી વાદળી અને સફેદ છે. લુક એટ ધ બનાનાસ. લુક એટલે જોવું, એટ ધ ત્યાં, અને બનાનાસ એટલે કેળા. જુઓ ત્યાં કેળા છે. જુઓ ત્યાં કેળા. ઇઝ કે આર આપ્યું નથી એટલે છે આવે નહીં. લુક એટલે જોવું, એટ ધ બનાનાસ જુઓ ત્યાં કેળા. ધેર આર યલો બનાનાસ. ધેર એટલે તે, આર એટલે છે. ધેર એટલે ત્યાં, આર એટલે છે, યલો એટલે પીળા, અને બનાનાસ એટલે કેળા. આ પીળા કેળા છે. આ પીળા કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ. ધેર એટલે આ, આર એટલે છે, ગ્રીન એટલે લીલા, અને બનાનાસ એટલે કેળા. આ લીલા કેળા છે. બરાબર. લુક એટ ધ સાઇન બોર્ડ. લુક એટલે જોવું, એટ ધ સાઇન બોર્ડ ત્યાં, એટ એટલે ત્યાં, ધ સાઇન બોર્ડ, સાઇન બોર્ડનું ગુજરાતી શું થાય? નામનું પાટિયું. જુઓ ત્યાં નામનું પાટિયું. લુક એટ ધ સાઇન બોર્ડ જુઓ ત્યાં નામનું પાટિયું. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, રેડ એટલે લાલ, એન્ડ એટલે અને, બ્લુ એટલે વાદળી. તે લાલ અને વાદળી છે. લુક એટ ધ સાઇન બોર્ડ જુઓ નામનું પાટિયું. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. તે લાલ અને વાદળી છે. બરાબર. એટલે સુધી કમ્પ્લીટ થઈ ગયું. ફરીવાર એકવાર જોઈ લો. ધીસ ઇઝ અ સ્મોલ શોપ. આ નાની દુકાન છે. ઇટ ઇઝ અ મગનભાઈસ ફ્રૂટ શોપ. આ મગનભાઈની દુકાન. આ મગનભાઈની શેની દુકાન છે? ફળોની દુકાન છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. દુકાનદારનો શર્ટ ગુલાબી છે. હિઝ કેપ ઇઝ રેડ. તેની ટોપી લાલ છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. દ્રાક્ષ લીલી છે. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. છોકરો તેની સાથે વાત કરે છે. હી ઇઝ સલીમ. તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં ટોપલી છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. તે લીલા કલરનું છે. તે લીલું છે. બાસ્કેટ એટલે ટોપલી. તે ટોપલી લીલી છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. છોકરાની ટોપી વાદળી અને સફેદ છે. છોકરાની ટોપી વાદળી અને સફેદ છે. લુક એટ ધ બનાનાસ. જુઓ કેળા. કેળાઓ. બનાનાસ એટલે બહુવચન છે. ધેર આર યલો બનાનાસ. આ પીળા કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ. આ લીલા કેળાઓ છે. લુક એટ ધ સાઇન બોર્ડ. જુઓ નામનું પાટિયું. લુક એટ ધ સાઇન બોર્ડ જુઓ નામનું પાટિયું. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. તે લાલ અને વાદળી છે. બરાબર. આટલે સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ. તો ચલો આગળ વધીશું. આપણે સૂચના શું છે વાંચીશું. ફકરામાંથી યોગ્ય શબ્દ શોધી આપેલ ખાનામાં લખો. ફકરામાંથી યોગ્ય શબ્દો શોધી આપેલ ખાનામાં લખો. એ હતું, આનું હતું. બરાબર. એ તો આપણે પહેલેથી લખી લીધું છે. એના પછીની સૂચના શું છે? ખોટા વિકલ્પ પર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ફરીવાર વાંચીશું. સૂચના 2 વાર વાંચવાની રહેશે. ખોટા વિકલ્પ પર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. નીચે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તેમાં 2 વિકલ્પ આપ્યા છે આપણને. એમાંથી જે ખોટું હોય તેના ઉપર આપણે લીટી દોરી દેવાની છે અને સાચો જવાબ આપવાનો છે. બરાબર. તો ચલો શરૂઆત કરી દઈએ. વુ ઇઝ ધ શોપકીપર. વુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધ શોપકીપર દુકાનદાર.
વુ ઇઝ ધ શોપકીપર, દુકાનદાર કોણ છે? તો મંગલભાઈ છે કે મગનભાઈ છે? ચલો, મંગલભાઈ છે કે મગનભાઈ છે? કોણ છે? મગનભાઈ છે. જો આ લખેલું રહ્યું નામ, મગનભાઈઝ ફ્રૂટ શોપ કહેશે ને, તો દુકાનદાર કોણ છે? મગનભાઈ. તો મંગલભાઈ ઉપર લીટી કરી દો. બરોબર. આગળ બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ સલીમ ડુઈંગ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, સલીમ એટલે સલીમ અને ડુઈંગ એટલે કરે છે. સલીમ શું કરે છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે, સલીમ એટલે સલીમ અને ડુઈંગ એટલે કરે છે. સલીમ શું કરે છે? બરોબર. ટોકિંગ એટલે બોલવું અને વોકિંગ એટલે ચાલવું. તો સલીમ શું કરે છે? ટોકિંગ કરે છે કે વોકિંગ કરે છે? બોલે છે કે ચાલે છે? બોલે છે તો ચાલવા ઉપર લીટી કરવાની, વોકિંગ ઉપર લીટી કરી દો. કર્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. આગળનો પ્રશ્ન વાંચીશું. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ's શર્ટ? વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ's શર્ટ? બરોબર. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધ કલર એટલે કલર, રંગ, ઓફ મગનભાઈઝ મગનભાઈનો. બરોબર. મેં એફોસ્ટોફી તમને સમજાયું. બરોબર. અને શર્ટ એટલે શર્ટ. મગનભાઈનો શર્ટ કયા કલરનો છે? બોલો. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ's શર્ટ? મગનભાઈનો શર્ટ કેવા કલરનો છે, શું કલરનો છે? પિંક કે પર્પલ? પિંક એટલે ગુલાબી અને પર્પલ એટલે જાંબલી. તો પિંક છે કે પર્પલ છે? કેવો છે? પિંક છે. તો પર્પલ ઉપર લીટી કરી દઈએ. જેવી રીતે સૂચના 2 વાર વાંચીશું એવી રીતે પ્રશ્ન પણ 2 વાર વાંચવાનો અને પછી જવાબ લખવાનો. આર ધેર, આગળનો પ્રશ્ન જુઓ. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? આર એટલે છે, ધેર એટલે ત્યાં, મેંગોઝ એટલે કેરીઓ, ઇન એટલે અંદર, ધ શોપ દુકાનમાં કેરીઓ છે એવું પૂછે છે. શું દુકાનમાં કેરીઓ છે એવું પૂછે છે. તો આપણે ફકરામાં જોયું ક્યાંય મેંગોઝ આવ્યું છે? યસ ઓર નો, એમાંથી જવાબ આપવાનો છે આપણે. જો આવ્યું હોય તો યસ કરવાનું અને ના આવ્યું હોય તો નો. બરાબર. તો બોલો, મેંગો આવ્યું છે? ના, નથી આવ્યું. તો યસ નો ઉપર લીટી કરી દઈએ. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? તો કહેવાનું નો, આપણો જવાબ છે નો. તો યસ ઉપર લીટી કરી દીધું. આર ધ ગ્રેપ્સ ગ્રીન? આર એટલે છે, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ગ્રીન એટલે લીલી. શું દ્રાક્ષ લીલી છે? દ્રાક્ષ લીલી છે? અહીંયા જુઓ તો આ ફકરામાં વાંચો. યસ ઓર નો હોય તો જવાબ આવશે યસ, તો આપણે નો ઉપર લીટી કરીશું. જો ના હોય તો નો જવાબ આવે તો આપણે યસ ઉપર લીટી કરીશું. તો દ્રાક્ષ લીલી છે? હા, સાચું છે, લીલી છે. તો આપણે નો ઉપર લીટી કરી દઈશું. એનો જવાબ આવશે યસ, ધ ગ્રેપ્સ આર ગ્રીન. બરાબર. એટલે સુધી થઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. પ્રશ્નોના જવાબ ફરીવાર એકવાર જોઈ લઈએ. હું વાંચું છું, તમારે ધ્યાન રાખવાનું. ખોટા વિકલ્પ ઉપર લીટી કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. વુ ઇઝ ધ શોપકીપર? મંગલભાઈ કે મગનભાઈ? જવાબ આવશે મગનભાઈ. તો મંગલભાઈ ઉપર લીટી કરી દીધી.
વોટ ઇઝ સલીમ ડુઈંગ? ટોકિંગ કે વોકિંગ? સલીમ શું કરે છે? ટોકિંગ એટલે ચાલવું, ટોકિંગ એટલે બોલવું, અને વોકિંગ એટલે ચાલવું. તો સલીમ બોલે છે એટલે વોકિંગ ઉપર આપણે લીટી કરી દીધી. આગળનો પ્રશ્ન જુઓ. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈઝ શર્ટ? મગનભાઈના શર્ટનો કલર કેવો છે? પિંક કે પર્પલ? પિંક છે કે પર્પલ છે? પિંક છે, તો પર્પલ ઉપર આપણે લીટી કરી દીધી. આગળનો પ્રશ્ન વાંચીશું. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? શું દુકાનમાં કેરીઓ છે? યસ ઓર નો? ના, નથી. તો આપણો જવાબ હતો નો, એટલે આપણે યસ ઉપર લીટી કરી દીધી. આગળનો પ્રશ્ન વાંચીશું. આર ધ ગ્રેપ્સ ગ્રીન? શું દ્રાક્ષ લીલી છે? યસ ઓર નો? શું દ્રાક્ષ લીલી છે? યસ. તો આપણે નો ઉપર લીટી કરી દીધી. ચલો, આટલે સુધી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ. તો ચલો, આ પ્રશ્નોના જવાબ આપણે નોટમાં લખવાના છે. નોટ કાઢશે દરેક વિદ્યાર્થી. હું લખાવું છું એમ તમારે લખવાનું છે, બરાબર? ચલો, સૂચના લખો અહીંયા. ખોટા વિકલ્પ પર લીટી કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપો, બરાબર? સૂચના છે ખોટા વિકલ્પ પર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન લખો. WHO who is the shopkeeper? Who is the shopkeeper? ચોપડીમાંથી જોઈને જ લખવાનું છે, બરોબર? જવાબ કરીને લખો. મંગલભાઈ ઓબ્લિક મગનભાઈ. કોણ છે દુકાનદાર? મગનભાઈ કે મંગલભાઈ? મગનભાઈ. તો મંગલભાઈ ઉપર લીટી કરી દેવાની. કરી દીધી. બીજો પ્રશ્ન લખીશું. વોટ ઇઝ સલીમ ડુઈંગ? વોટ ઇઝ સલીમ ડુઈંગ? જવાબ કરીને લખો. ટોકિંગ અથવા વોકિંગ? ટોકિંગ અથવા વોકિંગ. સલીમ શું કરે છે? બોલે છે કે ચાલે છે? બોલે છે, તો વોકિંગ ઉપર લીટી કરી દેવાની, બરોબર? આગળ સ્પેલિંગ લખો નંબર 3 કરીને. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ's What is the color of Maganbhai's shirt? મગનભાઈના શર્ટનો કલર
કેવો છે? જવાબ કરીને લખો પિંક / પર્પલ અથવા ઓબ્લિક. પિંક / પર્પલ. પિંક છે કે પર્પલ છે? પિંક છે તો પર્પલ ઉપર લીટી કરી દેવાની. ચલો, આટલે સુધી થઈ ગયું. 3 પ્રશ્નોના જવાબ લખી ગયા. આગળ લખો ચોથો પ્રશ્ન. Are there mangoes in the shop? Are there mango in the shop? દુકાનમાં કેરીઓ છે? હા કે ના? બરોબર. યસ / નો. બરોબર, લખાઈ ગયું આટલે સુધી? તો જવાબ આવશે નો. તો ખોટો જવાબ છે યસ, તો એના ઉપર લીટી કરી દેવાની. થઈ ગયું. 5મો પ્રશ્ન લખો. Are the grapes green? કેરીઓ લીલી છે? કેરીઓ શું? દ્રાક્ષ લીલી છે એવું પૂછે છે. આર એટલે છે, ધ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, અને ગ્રીન એટલે લીલી. દ્રાક્ષ લીલી છે. જવાબ કરો અહીંયા યસ / નો. યસ / નો. હા કે ના? કેરી દ્રાક્ષ લીલી છે તો હા સાચું છે, લીલી છે. તો ખોટો જવાબ કયો થયો? નો. તો આપણે નો ઉપર ચેકી દઈએ. બરોબર, આટલે સુધી લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. ત્યાં સુધી તમારે આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી આપણે અત્યાર સુધી જે પણ ચલાવ્યું છે તેનું પુનરાવર્તન કરવાનું રહેશે. બરોબર, આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.